નમસ્કાર મિત્રો, નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સમક્ષ આપણી જે સિરીઝ ચાલી રહી છે લગ્ન સંબંધિત સિરીઝ, તેમાં આજે હું રાશિ ક્રમાંકમાં 7મી રાશિ એટલે કે તુલા રાશિ વિશે જાણકારી આપવા જઈ રહ્યો છું. સર્વ ચર્ચા લગ્ન સંબંધિત કરીશ કે આપના વિવાહ કઈ દિશામાં થઈ શકે છે, આપના વિવાહ કયા વર્ષમાં થઈ શકે છે, એના વિશે સંપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યો છું. અને વિવાહમાં શા માટે મોડું થાય છે, આપના માતા પિતા આપની આટલી બધી ચિંતા શું કરવા કરે છે, આપના વિવાહ ન થતા હોય તેનું કારણ શું છે, અને વિવાહ જલ્દીથી જલ્દી થઈ જાય, વિવાહના જલ્દીથી જલ્દી યોગ ઉત્પન્ન થઈ જાય તેના માટે સરળ ઉપાય પણ હું તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું. મિત્રો, સર્વપ્રથમ તો આપણે ચર્ચા કરીએ તો તુલા રાશિ 7મી રાશિ છે. તુલા રાશિના રાશિ સ્વામી શુક્ર ભગવાન છે. હવે લગ્નમાં મોડું શું કરવા થાય છે તેના વિશે ચર્ચા કરીએ તો જન્મ કુંડલીમાં 7મા ભાવને લગ્ન માટે જોવામાં આવે છે. પુરુષ હોય એટલે કે દીકરા હોય તેના માટે શુક્ર લગ્ન સંબંધિત માટે જોવા માટે ખૂબ જ જરૂરી છે, અને દીકરીઓ હોય એના માટે ગુરુ જોવો જરૂરી છે લગ્ન માટે. તો 7મા ભાવમાં શુક્ર ભગવાન અસ્તના થઈને બેઠા હોય, શુક્ર ભગવાન વક્રી થઈને બેઠા હોય, અથવા તો શુક્રની સાથે રાહુ, કેતુ અથવા તો શનિ મહારાજ યુતિ કરીને બેઠા હોય તો લગ્નમાં મોડું થવાની સંભાવના વધી જાય છે. અને જો તમારું તુલા લગ્ન હોય, તુલા લગ્નની તમારી કુંડલી હોય અને પ્રથમ ભાવમાં જ જો આ ગ્રહ શુક્ર ભગવાન વક્રી થઈને અસ્તના થઈને શનિ, રાહુ અથવા કેતુ સાથે યુતિ કરીને બેઠા હોય તો પણ તમારે વિવાહમાં મોડું થાય છે. અથવા તો શનિ, રાહુ, કેતુ આ પાપ ગ્રહ એકલા પણ બેઠા હોય પહેલા ભાવમાં અથવા તો 7મા ભાવમાં તો પણ લગ્નમાં મોડું થાય છે. અથવા તો આ ગ્રહોની અંતરદશા, મહાદશા ચાલતી હોય ત્યારે પણ લગ્નમાં વિલંબ થઈ શકે છે. હવે આનો શું ઉપાય કરવો જોઈએ તે પણ હું તમારી સમક્ષ રાખીશ, પણ તમારે ઉપાય માટે શાસ્ત્રોક્ત પદ્ધતિથી જ્યોતિષીને બતાવી, તમારું જન્માક્ષરનું વિશ્લેષણ કરાવી અને ઉપાય તમારે વિધિ વિધાન કરાવવું જોઈએ. સરળ ઉપાય પણ હું તમારી સમક્ષ રાખીશ, પણ એ પહેલા તમારે તમારું પાત્ર કઈ દિશામાં શોધવું જોઈએ જેનાથી તમને તમારા જીવનમાં લાભ થાય. તો તુલા રાશિવાળા જાતકોએ અગ્નિ કોણમાં, અગ્નિ જે દિશા કહેવાય 10 દિશાઓમાંથી અગ્નિ દિશામાં તમારે તમારું પાત્ર શોધવું જોઈએ જેનાથી તમને તમારા જીવનમાં લાભ થઈ શકે. હવે તમારા લગ્ન કયા વર્ષમાં થઈ શકે છે, કઈ ઉંમરમાં તમારા લગ્ન થઈ શકે છે તેના વિશે હું જાણકારી તમને આપું તો 21 વર્ષની ઉંમરથી લઈ અને 27 વર્ષની ઉંમર દીકરા હોય કે દીકરી હોય એ વર્ષની ઉંમરમાં આપના લગ્ન થઈ શકે છે. આપને શું ઉપાય કરવા જોઈએ તે હું તમારી સમક્ષ હવે રાખવા જઈ રહ્યો છું. તો સર્વપ્રથમ આપને શુક્રવારનું વ્રત કરવું જોઈએ. તમારે શુક્રવારના દિવસે વહેલું ઉઠી જવું જોઈએ અને તમારું રોજનું નિત્યકર્મ પરિપૂર્ણ કરી લેવું જોઈએ. પછી તમારે શુક્રવારના દિવસે શંકર ભગવાનના મંદિરે જવાનું છે. ત્યાં ભગવાનને 1 કિલો ચોખા, 1 મીટર સફેદ વસ્ત્ર અને યથાશક્તિ દક્ષિણા ભગવાનના મંદિરમાં આપને દાન કરવાનું છે. અને ઘરે આવીને ગાયના ઘીનો શુદ્ધ દીવો કરીને હું જે મંત્ર આપું એ મંત્રની તમારે 3 માળા કરવાની છે. ઓમ શુમ શુક્રાય નમઃ. આ મંત્રની તમારે 3 માળા પ્રતિદિન કરવાની છે. અને તમારે
તે દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાનું છે અને શુક્રવારના દિવસે તમારે સફેદ વસ્તુઓનું વધારે ઉપયોગ કરવાનો છે. તમે જ્યાં પાત્રને જોવા જાઓ, સંબંધ બાંધવા જાઓ, ત્યારે ક્રીમ અને સફેદ વસ્તુઓનો તમારે વધારે રંગનો વધારે ઉપયોગ કરવો જોઈએ. આવું તમારે 21 શુક્રવાર સુધી કરવાનું છે. તમે ખૂબ જ શ્રદ્ધાથી, વિશ્વાસથી અને ભાવપૂર્ણ આ ઉપાય કરશો તો આપને અવશ્યથી લાભ થશે. આપના વિવાહ જલ્દીથી જલ્દી થવાના યોગ અવશ્ય ભગવાનની કૃપાથી ઉત્પન્ન થશે. મિત્રો, આજે મેં તમારી સમક્ષ તુલા રાશિ વિશે સંપૂર્ણ ચર્ચા કરી છે. અને હા, ખાસ એક કે આપના કયા માસમાં લગ્ન થઈ શકે છે. તો આપના લગ્ન 5મા માસમાં, 2જા માસમાં અને 11મા માસમાં લગ્ન અવશ્ય થઈ શકે છે. તો આ સંપૂર્ણ ચર્ચા તુલા રાશિ વિશે તમારી સમક્ષ રાખી છે. આવી જ રીતે હું અન્ય રાશિઓ વિશે પણ ચર્ચા રાખતો રહીશ. આપ જે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય ભગવતી.